કૌરવ પાંડવ ક્ષત્રિય હતા ને બાપુ, એના ગુરુ દ્રોણ બધી વિદ્યા શીખવતા હતા. એમાં એકલવ્ય ભીલનો છોકરો હતો. એને કીધું કે મને શીખવો. એટલે ગુરુ કે કાંઈ વાંધો નહીં. તો બધા અમારા ક્ષત્રિયોએ વિરોધ કર્યો. એ કે આ તો અછૂત છે, આ અમારા છોકરા ભેગો ન હાલે, આને ન તમારે શીખડાવે. એટલે એકલવ્યને કીધું કે ભાઈ તું નહીં, આ અમારે ભેગો નહીં. હવે એને એના ગુરુ ઉપર ભરોસો એવડો, એક માટીની મૂર્તિ બનાવી અને માટીની મૂર્તિ આમ રાખી અને પછી એ ધનુષ ને તલવાર ને જે ભાલા ને જે કઈ બાજી બધી શીખવાની હતી ને, એક માટીની મૂર્તિ સામે એના ગુરુ મહારાજ ઉપર એવડો ભરોસો રાખ્યો. ગુરુ મહારાજ તમે મારા ગુરુ છો, હવે મને દ્રોણ તો નહીં શીખડાવે પણ તમે જ મારા દ્રોણ છો. હું એ મૂર્તિની સામે એને બાપુ એ ધનુષ વિદ્યા શીખ્યો અને એવો પારંગત થયો. પછી એને દ્રોણ જ્યારે આ પાંડવોના અર્જુન પાસે પરીક્ષા લેતા હતા કે સામેના ઝાડ ઉપર પક્ષી બેઠું છે દેખાય છે? તો કે હા. તો કે એની આંખ દેખાય છે? તો કે હા. તો કે એને બાણ માર. અને એ બાણ માર્યું, આંખ વીંધી નાખી, પક્ષી મરી ગયું. અને પછી એને એકલવ્યએ કીધું કે બાપુ હું એક પરીક્ષા આપું તમને. તો કે શું? એ કે ઓલું કૂતરું ભોય છે ને, એનું મોઢું પોરું છે ને? એ કે હા. એ કે હું બાણ મારું, મારું બાણ કે એના મોઢા સુધી જ જાય, કૂતરું મરે નહીં. એ કે એવું? તો કે હા. તો કે માર. અને એને બાણ માર્યું ને, એ કૂતરાના મોઢા સુધી ગયું પણ કૂતરું મર્યું નહીં, બાણ અહીંયા જઈને રોકાઈ ગયું. ત્યારે ગુરુ મહારાજને એમ થયું કે ઓહો, આ તો અર્જુન કરતાંય મોટો બાણા વળી. તો કે તારા ગુરુ કોણ? કે મારા ગુરુ દ્રોણ. તો કે દ્રોણ તો હું શું? કે બાપુ તમે મને ના પાડી હતી, મેં તમારી મૂર્તિ કરીને કે મેં આ શીખ્યો છું. પછી એને દક્ષિણામાં કે એને એમ થયું કે મેં આ બધાને શીખ્યું છે ને આ વધી જાય તો મારી કિંમત ઘટી જાય. તો કે હું તારો ગુરુ હોય તો તારે મને દક્ષિણા આપવી પડે. કે બોલો બાપુ તમે કહો એ દક્ષિણા આપું. એ કે જમણા હાથના અંગૂઠો આપી દે, કારણ કે એને પણસ ખેંચવા માટે જમણા અંગૂઠાની જરૂર પડતી હતી. એ કે જમણો અંગૂઠો મને કાપી દે. તરત જ કાપીને આપ્યો. એ કે બાપુ હજી કહેતા હોય તો હજી તમને પરીક્ષા આપું. પછી દ્રોણે ના પાડી. તો વિચાર કરજો એને ગુરુ ઉપર કેવડો ભરોસો હશે. એ સદગુરુ ઉપર જો તમારી સુરતા હોય, એ તમારી ધારણા હોય તો તમે ધારો એ કરી શકો.